લગ્ન પછી સ્ત્રીનું જે આધાર કાર્ડ છે એમાં નામ સુધારણા કરવા છે. એના માટે આધાર કાર્ડમાં ઘણી ને ઘણી પ્રોબ્લેમો છે એ આપણે ફેસીસ કરવી પડે છે. અને એ અનુસંધાને ઘણા તમે જગ્યાએ સમાચારમાં તેમજ ઘણા એવા યુટ્યુબર દ્વારા પણ એ અલગ અલગ વાત છે જાણકારી તમે મેળવતા હશો. પરંતુ અહીંયા હું તમને એવું કહું કે માનનીય મુખ્યમંત્રી દ્વારા જે તે આ વાતનું નિવારણ લાવવાની કોશિશ કરવામાં આવે છે અથવા જે તે વ્યક્તિ દ્વારા આ પૂછપરછ કરવામાં આવે છે અને માનનીય મુખ્યમંત્રી દ્વારા જે તે વાતની જે આ નિવારણ લાવવાની વાત કરેલ છે એ જ હું અહીંયા તમને જણાવું તો વાત છે ને એમાં થોડો દમ લાગશે. અહીંયા હું હવામાં વાત નહીં કરું, પ્રૂફ બતાવીશ કે કઈ રીતે મુખ્યમંત્રી સાહેબ દ્વારા જે તે આ વાતની નિવારણ લાવવાની જે વાત કરી છે એ હું અહીંયા તમને જણાવું છું. જે અનુસંધાને તમારે જે લગ્ન પછી સ્ત્રીના આધાર કાર્ડમાં નામ સુધારણા કરાવવા છે કે અન્ય એવા કોઈ સુધારણા કરવા છે જે તમે હેરાન પરેશાન થાવ છો તેમજ ખર્ચ કરો છો છતાં પણ આધાર કાર્ડમાં નામ સુધારતું નથી. તો આના રિલેટેડનું એક પત્ર છે. હું આશા રાખીશ કે અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે. એક જાગૃત નાગરિક દ્વારા માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરેલ હતી કે આધાર કાર્ડમાં જે નીતિ વિષયક જે અપડેટ કરાવવાના હોય છે અને એના રિલેટેડની જે તે વાત છે અહીંયા કરેલ હતી. તો માનનીય મુખ્યમંત્રીને જે તે આ રજૂઆત મળેલ હતી લેખિત કે મૌખિક જે રીતની તમે વાત સમજી શકો છો તો એમના દ્વારા એક લેટર ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. એ ફોરવર્ડ છે ને સંશોધન અધિકારી એટલે કે યુઆઈડી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ જે તે વ્યક્તિને જે માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરેલ હતી એમનો જ લેટર એ અનુસંધાને એ સંદર્ભે જે તે વ્યક્તિને આ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો અને આ રિલેટેડની એમાં વાત કરવામાં આવી હતી કે લગ્ન પછી તમારે જે તે સ્ત્રીનું આધાર કાર્ડ સુધારવું છે. તો આ બે પ્રકારે જે મેં અહીંયા વાંચ્યું એ પ્રમાણે હું તમને જણાવું છું. અને ત્રીજો પ્રકાર છે કે જેથી તમારે જે આધાર કાર્ડમાં જે સુધારણા કરવા છે જનરલી તમે કરતા આવો છો છતાં પણ હું અહીંયા તમને જણાવું જેથી જો તમને ખ્યાલ નહીં હોય તો તમને એ માહિતી મળી જશે. તો જે નીતિ વિષયક પ્રશ્ન આધાર કાર્ડ રિલેટેડનો વાત કર્યો હતો તો એ ગીર સોમનાથના જે જાગૃત નાગરિક દ્વારા એ કરવામાં આવ્યો હતો એમના દ્વારા જે જવાબ આપ્યો હતો એની તો હું અહીંયા તમને કોપી જણાવીશ. તો બે જે રીત બતાવી હતી તો એમાં એક રીત હું તમને જણાવું છું એ એઝ પર આ લેટર પ્રમાણે છે. લેટર તમે અહીંયા જોઈ શકશો જેથી તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે એમાં નામ જે તે સુધારણા છે એને રિલેટેડની વાત કરી છે. વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પર પણ હું આ લેટર ત્યાં ફોરવર્ડ કરી દઈશ જેથી તમે ત્યાં ચેક કરી શકશો. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારું મેરેજ સર્ટિફિકેટની અહીંયા વાત કરવામાં આવી હતી. મેરેજ સર્ટિફિકેટ પણ તમારું ક્યારે કામ આવશે? જેવું નામ આધાર કાર્ડમાં છે એવું ને એવું નામ એમના મેરેજ સર્ટિફિકેટમાં છે. એક આ કન્ડિશન મૂકી છે. અને બીજી કે એવા નામ વાળું તમારું કોઈ અન્ય ડોક્યુમેન્ટ જેવું કે તમારું પાન કાર્ડ છે એટલે જો તમારા આધાર કાર્ડ ને બંને સેમ થતું હોય તો તમે પાન કાર્ડ તો એ નામ પ્રમાણે તમે કઢાવી શકો અને એ પાન કાર્ડનો તમે ઉપયોગ એટલે કે એડિશનલ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું છે અને જે તે આધાર કાર્ડ સેન્ટર પર તમારે જવાનું છે અને તમારું જે તે સુધારણા છે એ કરી શકશો. પણ મેન અહીંયા કન્ડિશન એવી વાત કરી છે કે તમારું જે આધાર કાર્ડમાં નામ છે એવા નામ એ તમારા મેરેજ સર્ટિફિકેટમાં હોવા જોઈએ. જો તમે અન્ય ગુજરાત સિવાયના કોઈ જગ્યાએ તમને લગ્ન કરેલા હોય તો ત્યાં તમારો ફોટો છે એ મેરેજ સર્ટિફિકેટમાં હોય છે તો તમારે આ એડિશનલ એક ડોક્યુમેન્ટ આપવાની જરૂર નહીં પડે. પરંતુ અહીંયા જ્યાદાતર જેટલા મેં મેરેજ સર્ટિફિકેટ જોયા તો એમને મિસમેચનો ઇસ્યુ આવતો જ હોય છે. જેવું આધાર કાર્ડમાં નામ છે તેવું જ આધાર કાર્ડ નામ વાળું ડોક્યુમેન્ટ મેરેજ સર્ટિફિકેટમાં બનતું નથી. એટલે આ જ્યાદાતર લોકોને આ પ્રોબ્લેમ આવી શકે છે. પરંતુ જો આ જે વાત કરી છે એ અનુસંધાને તમારે હોય તો કોઈ ઇસ્યુ નથી. આ ડોક્યુમેન્ટને રિલેટેડ તમે જે તે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જાઓ અને તમારું જે તે અપડેટ છે એ કરાવી દો. જો તમારે મેરેજ સર્ટિફિકેટમાંથી નથી થતું તો બીજી જે રજૂઆતના અનુસંધાને અહીંયા વાત કરેલ છે કે તમારે ગુજરાત ગવર્મેન્ટનું ગેજેટ અથવા જે સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે ગેજેટ છે તેમાં તમારું પ્રકાશિત નામ છે એ કરવાનું રહેશે. પરંતુ અહીંયા જો તમારે ગેજેટ પણ નહીં ચાલે એવું માનવું છે મારું. કેમ કે તમે જે ગેજેટ કરાવો છો ને એમાં થોડી તમારી જાણકારીના અભાવે જે તે ગેજેટ છે ને એ તમારું પુરવાર કામ નહીં કરે. જો અહીંયા તમારું જેવું આધાર કાર્ડમાં નામ છે એટલે કે ABC આ પ્રકારનું તમારું આધાર કાર્ડમાં નામ છે તેવું જ નામ ગેજેટમાં તમે જે પ્રકાશિત કરશો ને તેમાં તમારે જૂનું નામ અને નવું નામ આ રીતના બે કોલમ આવતી હોય છે એમાં એ બતાવેલું હોય છે. તો જૂના નામમાં તમારે જે જૂનું નામ છે ને એવું નામ છે ને એ આધાર કાર્ડમાં જેવું નામ છે ને એવું જૂનું નામ ત્યાં હોવું જોઈએ. સપોઝ ABC પ્રકારનું નામ તમારા આધાર કાર્ડમાં છે તો ગેજેટના જે જૂના નામમાં પણ ABC પ્રકારે જ હોવું જોઈએ. ના કે પછી BCA અથવા ACB આ પ્રકારે નામ ના હોવું જોઈએ.
એવું ને એવું જ નામ જેવું આધાર કાર્ડમાં છે તેવું ને તેવું જ નામ તમારા ગેજેટમાં જૂના નામમાં હોવું જોઈએ, અને નવા નામમાં તમારે જે તે તમારું નામ રાખવાનું છે. એટલે કે લગ્ન પછી જે તમારી અટક છે, નામ છે, પતિનું નામ છે, અથવા તમારું નામ છે, પતિનું નામ છે ને અટક, તો એમાં કોઈ વાંધો નહીં આવે. બીજું ડોક્યુમેન્ટ તમારે અહીંયા એડિશનલ એ માંગવામાં આવ્યું છે કે જેવું આધાર કાર્ડમાં જ નામ છે, જેવું તમારા જૂનું નામ છે ગેજેટમાં બતાવે છે, એવું જ નામનું કોઈ જૂનું કોઈ ડોક્યુમેન્ટ છે, એટલે કે તમારું પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, એવું જ નામ હોવું જોઈએ. આ તમારી એડિશનલ ડોક્યુમેન્ટ ગેજેટ અને તમારું આધાર કાર્ડ લઈને એનરોલમેન્ટ સેન્ટર પર જવાનું છે, અને તમારું જે તે કરેક્શન છે એ થઈ જશે. હવે આ બે રીત છે જે માનનીય મુખ્યમંત્રીને જે રજૂઆતને અનુસંધાને જે તે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે તે આની માહિતી આપવામાં આવી હતી. અને ત્રીજી જે રીત છે ને હું તમને અહીંયા જણાવું છું કે તમારા લગ્ન પછીનું કોઈ ડોક્યુમેન્ટ છે ને એ જ્યાદાતર આધાર કાર્ડ ઉપર જ બનશે. ચૂંટણી કાર્ડ જ એવું ડોક્યુમેન્ટ છે કે જે તમારે આધાર કાર્ડ વગર અથવા આધાર કાર્ડ સાથે પણ તમે એ બનાવી શકો છો. તો તમારે શું કરવાનું છે, ચૂંટણી કાર્ડને ઓનલાઈન એપ્લાય નથી કરવાનું. તમારા લગ્ન જે ગામમાં થયા છે ત્યાંના બીએલઓ સાહેબને મળવાનું છે ને એમના દ્વારા જે તે તમારું ચૂંટણી કાર્ડ છે ને એ એપ્લાય કરાવવાનું છે. એટલે કે તમારું ચૂંટણી કાર્ડમાં જેમાં તમારો ફોટો અને જે તે તમારું નવું નામ છે એ આવી જશે. ને આ ચૂંટણી કાર્ડને તમારે આધાર કાર્ડ સાથે બંને લઈ જવાનું છે. રૂબરૂ તમારે જવાનું છે ને એનરોલમેન્ટ સેન્ટર પર જઈને તમારું જે તે આધાર કાર્ડ કરેક્શન કરાવવાનું છે. એટલે તમારું જે આધાર કાર્ડમાં નામ છે એ કરેક્શન થઈ જશે. ધ્યાન રાખવાની અહીંયા વાત એવી છે કે તમારે ચૂંટણી કાર્ડને ઓનલાઈન એપ્લાય નથી કરવાનું. નવું તમારે જે તે બીએલઓ સાહેબ નો કોન્ટેક્ટ કરવાનો છે અને પછી જ તમારે એ એપ્લાય કરવાનું છે. જો તમે